નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરી તો એએમસી અંગે જે સમાચાર મળી રહ્યા છે તેની વાત કરી। એએમસીએ મહત્વનો સર્ક્યુલર બહાર પાડ્યો છે। 500 અને 1000ની નોટ મુદ્દે મહત્વનો સર્ક્યુલર એએમસી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। જેની વાત કરવામાં આવે તો એએમસીના નાણાં ખાતા દ્વારા આ મહત્વનું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે। આજે 5 વાગ્યા સુધી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે। એએમસી દ્વારા આ મહત્વનું સર્ક્યુલર કહી શકાય જેને બહાર પાડવામાં આવ્યો છે। આવતીકાલથી એએમસી પણ નહીં સ્વીકારે 500 અને 1000ની નોટ। એએમસી દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આજના દિવસ સુધી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે। આવતીકાલથી એએમસી પણ 500 અને 1000ની નોટ નહીં સ્વીકારે। અમદાવાદ એએમસીએ મહત્વનું સર્ક્યુલર બહાર પાડ્યો છે જેમાં 500 અને 1000ની નોટ આજના દિવસ માટે સ્વીકારવામાં આવશે। આવતીકાલથી એએમસી પણ 500 અને 1000ની નોટ નહીં સ્વીકારે। એએમસીના નાણાં ખાતા દ્વારા આ મહત્વનું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે। આજે 5 વાગ્યા સુધી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે। તો આ સમગ્ર ઘટના અંગે વિસ્તારથી માહિતી આપવા માટે અર્પણ કાયદાવાલા અમારી સાથે લાઈવ જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। અર્પણ, કહી શકાય કે જે ઐતિહાસિક નિર્ણય નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે લેવાયો છે અને આજે એએમસી દ્વારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે 5 વાગ્યા સુધી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે। આવતીકાલથી તે પણ બંધ થશે। શું કહેશો? મનીષા, ચોક્કસથી ખૂબ જ મોટો આ વિષય છે કારણ કે ગઈકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણેની જાહેરાત કરી, ખાસ કરીને ₹500 અને 1000ની જે ચલણી નોટો છે તેને બંધ કરવાની જાહેરાત કરી, તે સાથે જ હવે વિવિધ સરકારી જે સંસ્થાઓ છે અથવા જે કોઈ છે તેના માટેની પણ ખૂબ જ મહત્વની આખી આ વાત સામે આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સર્ક્યુલર છે તે જાહેર કર્યો છે, તેનામાં નાણાં ખાતાના ડેપ્યુટી કમિશનર છે તેમના દ્વારા વિવિધ સ્પષ્ટતા કરવામાં આવી છે। જે સર્ક્યુલર કરવામાં આવે છે તેની એક્સક્લુઝિવ કોપી વીટીવી ન્યૂઝ પાસે છે। હું તમને તેની વિગત જણાવું તો જે રીતે કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટો ઉપર પ્રતિબંધ મૂક્યો છે તે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હોસ્પિટલ છે, દવાખાના છે અને મેડિકલ સ્ટોર છે તેનામાં 11 જે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધીની સ્વીકારવાની જે સૂચના આપેલ છે, પરંતુ તે બાદ જે નોટો આવશે તેને સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવશે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે સિવિક સેન્ટર છે કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંબંધિત તમામ જે સાધન સામગ્રી હોય છે અથવા તો જે સેવાઓ હોય છે તેના નાણાં ભરવામાં લોકો શહેરીજનો જતા હોય છે, તેના માટે પણ મહત્વનો આ સર્ક્યુલર કહી શકાય કારણ કે તેમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમદાવાદ આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટર સિવાયના જે ખાતામાં રોકડ રકમ સ્વીકારવામાં આવે છે તેમના દ્વારા 8/11/2000 સુધીમાં જે 500 અને 1000ની નોટ સહિતની સ્વીકારવામાં આવી છે તેને આજે 9 તારીખ એટલે કે સાંજે 5 વાગ્યા સુધી નાણાં ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। તે બાદ ₹500। જી, બિલકુલ અર્પણ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે રીતે એએમસીના નાણાં ખાતા દ્વારા આ મહત્વનું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે 5 વાગ્યા સુધી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવશે। અને હવે વાત કરીશું અમે